છો મારા મિત્રો? હું છું કેવલ પરમાર, મારા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે 31 જુલાઈમાં જે વરસાદ વરસી રહ્યો હતો એનો બહુ ખતરનાક વરસાદ વરસી રહ્યો છે. તો જો આ અમારા પોરડા ગામમાં તમે જોઈ રહ્યા છો તો પાણી થઈ ગયું છે. અને અહીંયા નાના છોકરાઓ બી આવી ગયા છે અને માછલીઓ પકડે છે. તો અહીંયા અથુલ જે અમારું એક મોટું તળાવ છે તો ત્યાંથી એ પાણી આવી રહ્યું છે. તો આ પાણી ત્યાંથી આવ્યું છે. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જો પાણી આટલે લગીને આવી ગયું છે. તો આંગણવાડી આપણી જે છે ત્યાં પાણી આવી ગયું છે. તો આપણે આ વડ જોઈ રહ્યા છે. તો જો વડની આજુબાજુ પાણી થઈ ગયું છે. તો નાના છોકરાઓ અહીંયા મસ્તીમાં આવી ગયા છે. જોઈ લો આ રીતના હું તમને બતાવી રહ્યો છું. જો પાણી એટલું બધું છે ને કે ગામમાં જવા માટે આપણે જો પાણીમાં જઈને જવું પડે છે. એટલું પાણી થઈ ગયું છે. જોઈ રહ્યો છો તમે આ નજારો. ગામના તળાવ પણ છલકાઈ ગયા છે. એ બી હું તમને બતાવી દઉં. તમે જોઈ રહ્યા છો અમે પાણીમાં જઈએ છીએ. જોઈ લો આ પાણી આટલું બધું ભરાઈ ગયું છે. હવે અહીંયા અમારી બેસવાની જગ્યા હતી ચોતરામાં. જો અહીંયા પણ પાણી ભરાઈ ગયું છે. આગળ જોઈએ તો આપણે તળાવ એકદમ છલોછલ થઈ ગયું છે. તો હું તમને આ જે તળાવ બતાવી રહ્યો છું. જોઈ લો આ જે અહીંયા મોટો ખાડો હતો ત્યાં બી પાણી થઈ ગયું છે. છે અમારી કોલોની અને કોલોનીમાં જોઈ લો તમે આપણે આંગણવાડી લગીનનું પાણી આવી ગયું છે. તો આગળ હું તમને બતાવી રહ્યો છું. તો પાણી એટલું બધું છે ને તો વરસાદમાં જે રજા મળે ને જ્યારે વરસાદ બરોબર પડે ને ત્યારે રજા મળી જાય ને ત્યારે મજા આવી જાય છે પાણીમાં ફરવાની. તો તમે જોઈ રહ્યા છો જો પાણી થઈ ગયું છે. આપણે આ જે છે આપણું તળાવ છે આપણે આ કારકા માતાના મંદિર પાછળથી જે તળાવ છે એ જોઈ રહ્યા છો આપણે. જે અહીંયા રસ્તાની ઉપર પાણી આવી ગયું છે. તો તમે જોઈ રહ્યા છો જો આપણે આ કારકા માતાનું મંદિર છે. તો અહીંયા મંદિરમાં આપણે પાણી ભરાઈ ગયું છે. અને જોઈ રહ્યા છો જો આ આપણે મંદિર ભરાઈ ગયું છે. પાણી અંદર જવાની જગ્યા નથી. જઈશું તો આગળ જઈશું આપણે. હું તમને બતાવી રહ્યો છું તળાવ. અને અમારો એક મિત્ર મળી ગયો છે. હા જે હું તમને મારો મિત્ર બતાવી રહ્યો છું તે જે છે આ આપણો મિત્ર ભગો. બોલો બકા શું કહો છું? આ પાણી ભરાઈ ગયું છે. આપણે કઈ જઈશું? હે કઈ ગમો મસાલો ખાઈ બહીને આવી બરોબર. તો ભગાને આપણે મસાલો ખાવો છે તો આપણે ગમે એને લઈ ગયા છે. અને ગામમાં હું તમને બતાવી રહ્યો છું કે જો આ તળાવ જે છે જે છલોછલ ભરાઈ ગયું છે. છેક અહીંયા લગીને જોઈ રહ્યા છો તમે. આ જોઈ લો આ અમારા ગામનું તળાવ છે. તો તળાવમાં એટલું બધું પાણી આવી ગયું છે કે છલોછલ. તળાવમાં જોઈ લો આપણે આ પાણી આ જારી મારી છે જેથી માછલીઓ બહાર ના નીકળી જાય. આ અમારા ખોડિયાર માતાનું મંદિર છે. તો પાણી એટલું બધું ભરાઈ ગયું છે. જોઈ લો છલોછલ. અને હું ને ભગો બે જઈએ છીએ ગામમાં. ભગા શું કરવા જઈએ આપણે? હા મસાલો ખાવા જઈએ છીએ. તો મસાલો ખાઈને પછી પાછા આપણે વિડીયો ઉતારતા બ્લોગ બનાવતા જઈશું પાછા. તો વરસાદની મિત્રો આજે આગાહી બહુ જબરજસ્ત હતી. આજે બી છે અને કાલે બી વરસાદની આગાહી રહેશે. તો મારા તમામ મિત્રોને જણાવું કે તમે ઘરની બહાર બહુ નીકળશો નહીં અને જરૂરી જગ્યાએ જજો. અને ના જરૂરી હોય તો આમ તેમ આટા મારવા જશો નહીં. ભગા કેવું લાગે? મસ્ત છે. બહુ પાણી ભરાઈ ગયું. તો તમે મિત્રો જોઈ રહ્યા છો તો આજે વીજળી ચાલે છે એટલે તો તમે ઘરમાં જ રહેજો. બહુ કંઈ જતા નહીં. ચાલુ થઈ ગયો છે. તો આપણે જેમ બને એમ આપણે વ્લોગ આપણે ખતમ કરીશું અને ઘરે જઈશું. તો હું ને મારો મિત્ર ભગો અમે બે વ્લોગ બનાવ્યા છે. તો મારા મિત્રો સપોર્ટ કરજો. એમને એમ અમારા વ્લોગ જોતા રહેજો. આ જે વરસાદનો વ્લોગ મૂક્યો છે તો હું ને મિત્રો મારો ભગો વરસાદમાં જઈ રહ્યા છીએ.
તો મિત્રો આ છે તો અમારા ગામનું પાણી આટલું ભરાઈ ગયું હતું. તો હવે અમે મળીશું આવતા બ્લોગમાં. જય માતાજી.